લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. આશ્રમમાં વિનય મંદિર ગાંધી આશ્રમ ખાતે આજરોજ ભગવાન શ્રી જગન્નાથજીની પવિત્ર રથયાત્રાનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. સમગ્ર કેમ્પસ ભક્તિમય વાતાવરણથી ગુંજી ઉઠ્યો હતો. વિદ્યાર્થીની બહેનો, શિક્ષકગણ અને સ્ટાફ પરિવારના સભ્યોએ ઉત્સાહભેર રથયાત્રામાં ભાગ લઈ ભગવાન જગન્નાથજીના જયઘોષ સાથે શોભાયાત્રાને સફળ બનાવી હતી. આ પ્રસંગે આશ્રમ વિનય મંદિરના આચાર્ય શ્રી વિલસુબેન ટાકે વિદ્યાર્થીની બહેનોને ભગવાન જગન્નાથજીની રથયાત્રાનું ધાર્મિક મહત્વ સમજાવ્યું હતું. તેમણે જણાવ્યું કે રથયાત્રા માત્ર ધાર્મિક પરંપરા જ નહીં, પરંતુ સમાજમાં એકતા, પ્રેમ, સેવા અને સદભાવનાનો સંદેશ આપતો પવિત્ર ઉત્સવ છે. ત્યારબાદ આચાર્યશ્રી, સ્ટાફ પરિવાર અને વિદ્યાર્થીની બહેનોએ ભગવાન જગન્નાથજીની સુંદર રીતે શણગારેલી પાલખી સાથે કેમ્પસ પરિસરમાં ભવ્ય શોભાયાત્રા કાઢી હતી. સમગ્ર પરિસરમાં ભજન, કીર્તન અને ભગવાન જગન્નાથજીના જયઘોષથી ભક્તિમય માહોલ સર્જાયો હતો. આ કાર્યક્રમનો મુખ્ય હેતુ વિદ્યાર્થીનીઓમાં ભારતીય સંસ્કૃતિ, ધાર્મિક પરંપરા અને આધ્યાત્મિક મૂલ્યો પ્રત્યે જાગૃતિ લાવવાનો હતો. કાર્યક્રમનું આયોજન સુચારુ રીતે પૂર્ણ થતાં તમામ ઉપસ્થિતોએ આનંદ અને ભક્તિભાવની અનુભૂતિ વ્યક્ત કરી હતી. લક્ષ્ય ન્યૂઝ, સંજય નાયક. હાથી ઘોડા પાલખીને જય કનૈયા લાલ, સૌને જય જગન્નાથ. આસ્થા, એકતા અને સંસ્કૃતિનું ત્રિવેણી સંગમ એટલે આજનો આ પવિત્ર ઉત્સવ રથયાત્રા મહોત્સવ. એક લોકવાયકા પ્રમાણે જો જોઈએ તો બહેન સુભદ્રાએ એકવાર નગર છે એ નગર જોવાની ઈચ્છા પોતાના ભાઈ સમક્ષ વ્યક્ત કરી અને પરિણામ સ્વરૂપ જગન્નાથ ભગવાન, શ્રી કૃષ્ણ ભગવાન, ભાઈ બળભદ્ર અને બહેન સુભદ્રા રથમાં બિરાજમાન થઈ અને નગર યાત્રા પર નીકળી. સમગ્ર ભારતની અંદર આ રથયાત્રા મહોત્સવ ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે અને આ જ રથયાત્રા મહોત્સવ અમારી શાળા એટલે કે આશ્રમ વિનય મંદિરમાં પણ ખૂબ જ આનંદ, ઉત્સાહ અને ઉલ્લાસથી ઉજવવામાં આવે. આ રથયાત્રાની અંદર અમારા આમંત્રિત મહેમાનશ્રીઓ, અમારા શિક્ષક મિત્રો, શાળા પરિવાર, છાત્રાલય પરિવાર તેમજ જેના થકી આ કાર્યક્રમ ઉજળો થયો છે એવી અમારી સૌની વાલી દીકરીઓએ ખૂબ જ આનંદ, ઉત્સાહથી ભાગ લઈ અને રથયાત્રાની ઉજવણી કરી. આપ સર્વને પણ આશ્રમ વિનય મંદિર પરિવાર વતી જય જગન્નાથ. નમસ્કાર.